વિકસિત ભારત જીરામજી જનજાગરણ અભિયાન અંતર્ગત ભુજ તાલુકાના ખેડૂત શ્રમિક સંવાદનું આયોજન કરાયું હતું। આ યોજના થકી ગ્રામ્ય ખેડૂતો તેમજ કારીગરોને શું ફાયદો થશે તે અંગે માહિતગાર કરાયા હતા। ગ્રામીણ અર્થતંત્રને વધુ વિકાસ આપવા માટે અને સ્થાનિક લેવલે ખેડૂતો મજૂરોને અગાઉ જે 100 દિવસોની રોજગારી પ્રાપ્ત થતી હતી તેની જગ્યાએ 125 દિવસની રોજગારી આપવામાં આવશે તથા જે અગાઉ પેમેન્ટ 15 દિવસે થતું તેને બદલે એક અઠવાડિયામાં પેમેન્ટ કરવામાં આવશે। ખાસ કરીને જુદા જુદા 40 પ્રકારના વિકાસ કામો ગ્રામ પંચાયત લેવલે સરપંચ નિર્ણય લઈ શકશે અને ગામમાં જે કંઈ કામગીરી થાય તેની એક કમિટી પણ બનશે। એ ગામડાના લોકો માટે જે મનરેગા અને નરેગા જે યોજના હતી એ સુધારો કરી અને જે રામજી યોજના કરી છે એના માટે ખેડૂતોને શું ફાયદો થાય અને શ્રમજીવીઓને શું ફાયદો થાય એના વિશે માહિતી આપવામાં આવી હતી। મોટાભાગે મનરેગામાં 2-4 પ્રકારના કામ થતા હતા, એમાં 40 પ્રકારના અલગ અલગ કામો થવાના છે। આમાં શ્રમિકોને જે પહેલાં 100 દિવસની રોજગારી મળતી હતી એને બદલે 125 દિવસની રોજગારી મળવાની છે। મિત્રો, એનું પેમેન્ટ પણ 15 દિવસે થતું હતું, એ હવે અઠવાડિયામાં એનું પેમેન્ટ થવાનું છે અને 60 દિવસ સુધી એ જ્યારે ખેતીની સિઝન હોય ત્યારે એ દરમિયાન આ કામ બંધ રાખીને ખેત મજૂરીનો લાભ એ પણ શ્રમિકોને મળે, એટલે કુલ મળીને 185 દિવસની રોજગારી આ યોજનાને કારણે ખેડૂતોને મજદૂરોને મળવાની છે।